એબીવીપીના આણંદ ખાતે યોજાયેલા પ્રાદેશિક અધિવેશનના નાયબ મુખ્યમંત્રીના વક્તવ્ય સમયે વિદ્યાર્થીઓ મોબાઈલમાં વ્યસ્ત થતા નજરે ચડ્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંતનું 57મું ત્રિદિવસીય અધિવેશન આજથી રાજ્ય નાયબ મુખ્યમંત્રીના હસ્તે આણંદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમના વક્તવ્ય સમયે ઉપસ્થિત વિદ્યાર્થીઓ મોબાઈલમાં વ્યસ્ત થતા નજરે ચડતા વિષાદ ફેલાવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંતનું ત્રિદિવસીય અધિવેશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના વૈચારિક અને માર્ગદર્શીય વક્તવ્ય સમયે અધિવેશનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ મોબાઈલમાં વ્યસ્ત થતા નજરે ચડતા વિષાદની લાગણી વ્યક્ત થતી જોવા મળી હતી. જોકે બાદમાં નાયબ મુખ્યમંત્રી વિદ્યાનગર માર્ગ પરના કોમ્પ્લેક્સ ખાતે પહોંચવા સમયે નોકરિયાતો માટે રિશેષ અને વિદ્યાર્થીઓ ઘરે જતાના સમયે 1 કલાક જેટલા સમય માટે ટ્રાફિક રોકવામાં આવતા હાડમારી સર્જાવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે. મંત્રી શ્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ, રાષ્ટ્રચાલ एबीवीपी आनंदना श्री बावसंग भरवाड़। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।